તો સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરાના કારેલીથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં વડોદરાના કારેલી બાગથી દીપિકા ગાર્ડન જતો આ રોડ બેસ્યો છે। જાહેર માર્ગ પર આ પડેલા ભૂવાને લઈને સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ગતરોજ કર્મીઓએ આ પેચ વર્કની કામગીરી પણ હાથ ધરી હતી। હલકી ગુણવત્તાની કામગીરીને લઈને પેચ ઉખાડ્યાનો આ આરોપ લગાવવામાં આવ્યો છે। સોસાયટીના સ્થાનિક રહીશોએ તંત્ર વિરુદ્ધ ભારે રોષ વ્યક્ત કર્યો છે। સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આ કોંગ્રેસના મહિલા આગેવાને પણ આ કામગીરી પર અનેક પ્રહારો કર્યા હતા। શહેરનો આ કારેલીબાગ વિસ્તાર છે ને કારેલીબાગનો દીપિકા ગાર્ડન જતો મુખ્ય રોડ છે। અહીંયા 24 કલાક વાહનોની અવર જવર રહે છે। આ રોડ પર વારંવાર ગટર લાઈન બેસી જવાના કારણે ભૂવા પડી રહ્યા છે। હાલમાં ગટર લાઈન અહીંયા બેસી ગઈ, ભૂવો પડી ગયો, રોડની પર કાર્પેટિંગ કરવામાં આવે છે, પરંતુ કાર્પેટિંગ પર આજ સવારે બેસી ગયું છે અને જે રોડ બનાવે છે આખો રોડ હાથથી ઉખડી રહ્યો છે। એટલે વોર્ડમાં જે પ્રમાણે કામગીરી કરવાની કામગીરી નક્કર થતી નથી। ક્યાંક ને ક્યાંક અધિકારીઓ ભ્રષ્ટાચાર કર્યા છે, આ વોર્ડના નગરસેવકો ભ્રષ્ટાચાર કર્યા છે। સ્માર્ટ સિટીની જ્યારે મોટી મોટી વાતો થતી હોય અને આવા જો ભ્રષ્ટાચાર બહાર આવતા હોય તો વડોદરા શહેરના મેયર અને ચેરમેન સાહેબને વિનંતીઓ છે કે આવા ભ્રષ્ટાચાર કરનાર અધિકારી અને આવા ભ્રષ્ટાચાર કરનાર નગરસેવકોને તાત્કાલિક દૂર કરવામાં આવે। આ સુંદરબન સોસાયટીનો એન્ટ્રન્સ છે અને દીપિકા ગાર્ડન જવાનો મેઇન રોડ છે। ત્યાં આજે સવારે આખું જે રોડનું કાર્પેટ કર્યું હતું આખું જ ઉખડી ગયેલ છે। નીચે જો ખરેખર રોડના 5 લેયર હોય ને એ રીતે રોડ બનાવવામાં આવે, પણ અત્યારે એવું છે કે રેતીનું જે વેસ્ટેજ હોય એ નીચે નાખી દેવામાં આવ્યું હતું અને ઉપર કાલે રોડ બન્યો અને આજે જુઓ તો તમે આખા પોપડા ઉખડી જાય છે। અહીંના સ્થાનિકોનો મને ફોન આવ્યો અને અમે તાત્કાલિક અહીંયા આવ્યા તો જોયું તો એટલી બિસ્માર હાલત છે। આ ભાજપના રાજમાં ભ્રષ્ટાચારનું જીવતું જાગતું ઉદાહરણ છે। અહીંયાથી જે માટી ખોદીને કાઢવામાં આવી તે માટીનો પણ ઢગલો તમને જોવા મળશે। અહીંના લોકોનું કહેવું એવું હતું કે અહીંયાથી માટી પણ ઉંચકીને કોન્ટ્રાક્ટર લઈ ગયો છે, જે માટી આ ખાડામાં જ પૂરવાની હતી અને પછી